વસાવાની બંને પત્નીઓ કરી રહી છે પ્રચાર। કોર્ટના આદેશના કારણે ચૈતર વસાવા નર્મદાના જિલ્લામાં પ્રવેશ કરી શકે તેમ નથી, ત્યારે બંને પત્નીઓએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે। ભરૂચમાં આ વખતે આર પારની લડાઈ જોવા મળી છે। આદિવાસી અને મુસ્લિમ મતદારો ભરૂચમાં નિર્ણાયક સાબિત થાય તેમ છે। ત્યારે સવાલ એ કે શું ભરૂચમાં આમ આદમી પાર્ટી કોઈ કમાલ કરી શકશે? ભરૂચના રણમાં શક્તિની એન્ટ્રી, ચૈતરની પડખે શક્તિ કરી રહી છે પ્રચાર। ભરૂચમાં હાલ વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ જામ્યો છે। કોર્ટના આદેશના કારણે હાલ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકે તેમ નથી, ત્યારે ચૈતર વસાવાની ગેરહાજરીમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રચારનો મોરચો સંભાળ્યો છે ચૈતર વસાવાની બંને પત્નીઓએ। ચૈતર વસાવાની બંને પત્નીઓ હાલ નર્મદાના એક ગામની મુલાકાત લઈ રહી છે અને પોતાના પતિને મત આપવાની કરી રહી છે અપીલ। હવે નર્મદા જિલ્લામાંથી પ્રતિબંધ કરવામાં આવ્યો છે। નર્મદા સેશન કોર્ટમાં અરજી આપી હતી, નર્મદા સેશન કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે, એટલે હવે હાઈકોર્ટમાં જઈશું આ શરતો નાબૂદ કરવા માટે। અમને હાઈકોર્ટમાં ન્યાયાલય પર અમને પૂરો વિશ્વાસ છે, અમને ન્યાય મળશે। નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે, પણ અમે બધા અમારો પરિવાર, અમારી બહેનો બધા સાથે મળીને અમે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારના ઊંડાણ ગામોમાં પણ અમે જઈશું, પ્રચાર કરીશું અને મહેનત કરીશું। વધુ મતોથી અમે લોકસભા જીતીશું। ભરૂચ લોકસભા બેઠક પર મામા ભાણાનો ખરાખરીનો જંગ છે। જો કે આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો કોની બાજુ ઝૂકે છે તે બાજુ પલડું ભારે થઈ શકે છે। 40% વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર 1957 થી 1984 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને ત્યારબાદ 1989 થી 2019 સુધી ભાજપ ખૂબ સારા મતોથી કોંગ્રેસની સામે જીતતું આવ્યું છે। જો છેલ્લી 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને 55.47% મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40% મતો મળ્યા હતા। ભરૂચ લોકસભાની બેઠક પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો છે। ભરૂચ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠકો આવે છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાઘરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાનો સમાવેશ થાય છે। હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા। જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આમ આદમી પાર્ટીને કુલ મતદાનમાંથી 8.45% મત મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3%, ડેડિયાપાડામાં 55.87%, જંબુસરમાં 2.08%, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2% મત મળ્યા હતા, ઝઘડિયામાં 9.99% અને અંકલેશ્વરમાં 3.33% મત મળ્યા હતા। આમ તો ડેડિયાપાડાને છોડી દઈએ તો આમ આદમી પાર્ટીની ભરૂચની લોકસભા બેઠકમાં સામેલ વિધાનસભામાં કોઈ ખાસ મત મળ્યા ન હતા। જો કે ગઠબંધનના કારણે કોંગ્રેસના મતદારો પણ આમ આદમી પાર્ટીને મત આપી શકે છે। આદિવાસી મતદારો બાદ ભરૂચમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે, ત્યારે જાણકારો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ઘણીવાર હિન્દુત્વ તરફી લાગે છે। તેઓ રામ મંદિર અને હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓ ઉઠાવે છે। આવી પરિસ્થિતિમાં ભરૂચ બેઠકના મુસ્લિમ મતદારો તેમને મત કેટલા પ્રમાણમાં આપે છે તે પણ જોવું રહ્યું। મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલની અહેમદ પટેલ જેટલી મતદારો પર પકડ નથી। તેઓ અત્યાર સુધીમાં રાજકારણમાં સક્રિય રહ્યા નથી। તેઓ નારાજ થાય કે ચૂંટણી સુધી નારાજ જ રહે, તેમ છતાં પણ તેનાથી ચૈતર વસાવાને મોટું નુકસાન થવાનું નથી, કારણ કે કોંગ્રેસ પક્ષમાં જ તેઓ એટલા સક્રિય નથી કે તેમની પકડ નથી કે તેઓ મોટું નુકસાન કરી શકે। લોકસભાની ચૂંટણી વિશે વાત કરતા તેઓ કહે છે, કોંગ્રેસનો રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનનું આ પહેલું વ્યાપક પ્રયાસ છે અને આમ આદમી પાર્ટી સાથે પણ આ પહેલો મોટો પ્રયાસ છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જે કાયમ એકતરફી માહોલ રહેતો હતો એ હવે નહીં રહે અને ભાજપને સરવાળે વધુ મહેનત કરવી પડશે। બ્યુરો રિપોર્ટ, TV9।